ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ સંલગ્ન ભારતીય મજૂર સંઘ દ્વારા આજરોજ સુરત ગ્રામ્યના તમામ બહેનો જે તે કચેરી ખાતે અમે આજે હાજર છીએ। 2018થી આ સરકારે ન તો અમને મોબાઈલ આપ્યા છે અને ન તમામ કામગીરી મોબાઈલમાં કરવાની હોય, માત્ર સિમ કાર્ડ આપ્યા છે। સિમ કાર્ડ આપવાથી કોઈ પણ વ્યક્તિ પાસે 2 મોબાઈલ રાખવા શક્ય નથી, કારણ કે 10,000ના માનદ વેતનમાં 2 મોબાઈલ આજની મોંઘવારીમાં કોઈ પણ બહેનોને લેવા પરવડતા નથી। અને બીજું કે સરકારશ્રીના તમામ કામગીરી જો મોબાઈલમાં ઓનલાઈન કરવી જ હોય અને કેન્દ્ર સરકાર તરફથી પણ મંજૂરી મળી ગઈ છે, તો આ ગુજરાત સરકાર આજ દિવસ સુધી બહેનોને મોબાઈલ કેમ નથી આપતી? માટે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ આજે અમુક તમામ બહેનોએ સિમ કાર્ડ જમા કરાવવા છીએ। ઓનલાઈન કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવશે નહીં, ઓફલાઈન તમામ કામગીરી આંગણવાડી પર કરવામાં આવશે। લાભાર્થી કે બાળકોના પોષણને અસર થાય એવું એક પણ કાર્ય અમારી બહેનો કરશે નહીં, તેમ જણાવ્યું હતું। અમારો વિરોધ માત્ર ને માત્ર સરકાર અને અમને મોબાઈલ નથી આપ્યા એનો છે। તો જ્યારે સરકાર તરફથી મોબાઈલ આપવામાં આવશે ત્યારે તમામ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવશે, તેમ બહેનોએ જણાવ્યું હતું। મારું નામ કૈલાસબેન મચાભાઈ ચૌધરી, તાલુકા માંડવી, ઘટક 1-2, જિલ્લા સંગઠન મંત્રી, ભારતીય મજદૂર સંઘ। આજે કેટલા વર્ષથી અમે બહેનો મોબાઈલમાં કામ કરીએ છીએ, અમારા પર્સનલ મોબાઈલમાં સિમ કાર્ડ નાખીએ છીએ, પોષણ ટ્રેકરનો ચાલતો નથી। વારે ઘડીએ સરકારને અપીલ કરવા છતાં પણ અમને નવા મોબાઈલ આપ્યા નથી। કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ હોવા છતાં ગુજરાત સરકારે અમને મોબાઈલની વ્યવસ્થા પૂરી પાડી નથી ને એટલા માટે જ અમે આજે બધા જિલ્લામાં, આખા ગુજરાત રાજ્યના જિલ્લામાં દરેક તાલુકા લેવલે ICDSની કચેરીએ સિમ કાર્ડ આપવા માટે એકત્રિત થયેલા છે અને આજે અમે સિમ કાર્ડ જમા કરાવી દીધેલા છે। અહીંયા કોઈએ સ્વીકાર્યા નથી અમારા સિમ કાર્ડ, તે છતાં પણ અમે ઓફિસમાં ટેબલ પર મૂકીને આવી ગયા છે। અને અમારે સરકારને એટલી જ અમારી અપીલ કે અમને વહેલી તકે મોબાઈલ આપો। જો મોબાઈલમાં જ અમને કામગીરી કરાવવા માંગતા હોય તો અમને વહેલી તકે મોબાઈલ આપવામાં આવે। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।